કેમ છો બાળ દોસ્તો? ગઈ વખતે આપણે જોડણીનો નિયમ નંબર 7 શીખ્યા, ખરું ને? યાદ છે તમને હજી? કયો હતો એ નિયમ? કે ભાઈ 3 અક્ષર વાળો શબ્દ હોય અને પહેલા અક્ષરમાં જો અનુસ્વાર હોય તો હંમેશા પહેલા અક્ષરમાં શું આવે? દીર્ઘ ઈ ની માત્રા આવે અથવા તો દીર્ઘ ઉ ની માત્રા આવે. બરાબર? આજે આપણે જોઈએ છે જોડણીનો નિયમ નંબર 8. હવે એ નિયમ શું છે એ આપણે જોઈએ. એ નિયમ પણ 3 અક્ષર વાળો જ છે, ધ્યાન રાખજો. તો એ નિયમમાં છે કે 3 અક્ષર વાળા શબ્દમાં, કેટલા અક્ષર? 3 અક્ષર વાળા. 3 અક્ષર વાળા શબ્દમાં જો વચ્ચેનો અક્ષર કોઈ પણ માત્રા વગરનો હોય તો પહેલા અક્ષરમાં હંમેશા, તો પહેલા અક્ષરમાં હંમેશા શું આવે? દીર્ઘ ઈ કે દીર્ઘ ઉ જ આવે. બરાબર? શું કહ્યું છે અહીંયા? કે 3 અક્ષર વાળો શબ્દ છે પણ વચ્ચેના અક્ષરમાં કોઈ માત્રા જ નથી. નથી આ, નથી ઈ, નથી ઉ, નથી એ, નથી ઓ, હવે કોઈ જ માત્રા નથી. બરાબર? તો પહેલો જે અક્ષર છે 3 અક્ષરમાં જો પહેલો અક્ષર છે એમાં હંમેશા દીર્ઘ ઈ અથવા તો દીર્ઘ ઉ ની માત્રા આવે. બરાબર? તો એવા શબ્દો કયા? તો થોડા આપણે જોઈ લઈએ. બરાબર? પહેલા આપણે જોશું દીર્ઘ ઈ વાળા શબ્દો. તો પહેલો શબ્દ ઈડલી. બરાબર? બીજો છે જીવન. કયો શબ્દ છે? જીવન. ત્રીજો ગીરવી. કયો છે ત્રીજો? ગીરવી. ચોથો છે દીકરી. ચોથો શબ્દ કયો છે? દીકરી. પાંચમો લીમડો. બરાબર? એવા આપણે દીર્ઘ ઉ વાળા શબ્દ જોઈએ. બરાબર છે? પહેલો શબ્દ છે ઉધય. બરાબર? પહેલો શબ્દ કયો છે? ઉધય. બીજો શબ્દ છે નૂતન. ત્રીજો સૂરજ. બરાબર? ત્રીજો શબ્દ કયો છે? સૂરજ. ચોથો શબ્દ આપણે જોઈએ સૂતળી. કયો શબ્દ છે? સૂતળી. બરાબર છે? અને છેલ્લો શબ્દ આપણે જોઈએ તો સવાર પડે અને કોણ બાંગ પોકારીને આપણે બધાને જગાડે? તો કે કૂકડો. બરાબર છે? તો આ જે બધા શબ્દો આપણે જોયા 3 અક્ષર વાળા, એમાં તમે જોઈ શકો છો કે આ વચ્ચેનો જે અક્ષર છે એમાં કોઈ જ માત્રા નથી, ખાલી સીધો સાદો વ્યંજન છે. વચ્ચેનો જે અક્ષર છે ને આ જોઈ શકો છો તમે, છે ને? તો એમાં જે પહેલો જે અક્ષર છે એમાં કઈ માત્રા છે? અહીંયા તમે જુઓ તો દીર્ઘ ઉ છે અને અહીંયા તમે જુઓ તો દીર્ઘ ઈ છે ને? બરાબર? તો આ પણ જોડણીનો એક નિયમ છે અને સૌથી સહેલો નિયમ આપણે કહી શકીએ. બરાબર? કે વચ્ચેનો અક્ષર છે તેમાં કોઈ માત્રા છે જ નહીં, તો પહેલો અક્ષર આંખ બંધ કરીને આપણે દીર્ઘ, જો ઈ ની માત્રા આવતી હોય તો દીર્ઘ ઈ અને ઉ ની માત્રા આવતી હોય તો દીર્ઘ ઉ ની માત્રા આપણે લગાડી દેવાની. કેવો રહ્યો? મજા આવી ને? તો ફરી પાછા નવા નિયમ સાથે મળીશું આવતા અઠવાડિયે. બરાબર? ત્યાં સુધી ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપી છે, બરાબર, એના ઉપર ક્લિક કરજો એટલે તમને બધું મટીરિયલ મળી જશે. એને પ્રેક્ટિસ માટે, બરાબર, એનો ઉપયોગ કરજો અને આ જે નિયમ છે એને વ્યવસ્થિત ધ્યાનમાં રાખજો. બરાબર? ત્યાં સુધી આવજો.